દરેક અલગ અલગ એમરજન્સી માટે જો આપણને હેલ્પ જોઈતી હોય તો અલગ અલગ એમરજન્સી નંબર આપણે યાદ રાખવા પડતા હોય છે, રાઈટ? પણ હવે એ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે હવે ખાલી એક જ નંબર ડાયલ કરશો અને જે તે એમરજન્સી સર્વિસની તમને જરૂર છે એ તમારા સુધી પહોંચી જશે. હાય, હું છું હેલી. કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય કે પછી કોઈ મેડિકલ ઇમરજન્સીની જરૂર હોય, વિમેન અથવા તો ચાઇલ્ડ સેફટીને લઈને કોઈ ઇશ્યુઝ હોય અને એમાં તમને કોઈ ઇમરજન્સી હેલ્પની જરૂર પડી રહી હોય, ઓરલ્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઈને 108 બોલાવવા સુધીની કોઈ પણ એમરજન્સી સર્વિસની તમને જરૂર પડે છે તો હવે તમારે ડાયલ કરવાનું છે 112 અને બસ હેલ્પ તમારા સુધી પહોંચી જશે. હવે આ 112 ઇન્ડિયાની એપ્લિકેશન પણ છે જે તમારા ફોનમાં અચૂક હોવી જોઈએ, કારણ કે એમરજન્સી કોલની સાથે એમાં બીજી ઘણી બધી સુવિધાઓ છે જે આપણી સેફટી માટે બહુ જ સારી છે. આ એપ્લિકેશનમાં એમરજન્સી માટે તમને પેનિક બટનનું પણ ઓપ્શન મળે છે અને ઇન કેસ તમે ક્યાંક રાતના કેવી રીતના એકલા ટ્રાવેલ કરી રહ્યા છો અથવા તમે એવું ફીલ કરી રહ્યા હો કે અહીંયા હું જ્યાં અત્યારે છું એ જગ્યા સેફ નથી મારા માટે, તો તમે કોઈ પણ સિલેક્ટેડ ફેમિલી મેમ્બરની સાથે તમારું લોકેશન શેર કરીને પણ રાખી શકો છો, જેથી કરીને એ લોકોને પણ ધ્યાન રહે કે તમે કેટલે પહોંચ્યા અને ક્યાંય તમે અટકો છો તો એ તમને સીધો ફોન કરી શકે. તો આ એપ્લિકેશન તમે પણ તમારા ફોનમાં ડાઉનલોડ કરીને રાખો, ખરેખર બહુ જ હેલ્પફુલ થશે આ. અને જો તમારે જાણવું હોય કે એપ્લિકેશનમાં વધારે શું ઓપ્શન્સ છે તમારી સેફટીને લઈને, તો એના માટે અમે પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો, આ વિડીયો જોઈને તમે ચેક કરી લેજો. અને જ્યારે પણ એમરજન્સી છે એ ક્યારેય કહીને નથી આવતી અને એમરજન્સી વખતે આપણે હંમેશા પેનિક થઈ જઈએ છીએ અને ખબર નથી હોતી કે શું કરવું, કેવી રીતના કરવું. 112 બસ આ એક નંબર યાદ રાખો એટલે જે પણ એમરજન્સી સર્વિસની તમને જરૂર છે એ તમારા સુધી જલ્દી પહોંચી જશે. અને આવા જ અપડેટેડ ન્યૂઝ માટે તમે ગુજરાત સમાચારને ફોલો ચોક્કસથી કરી લેજો.